અમીરગઢના જૂની સરોત્રી ગોળિયા ગામે રાત્રિ દરમિયાન જંગલી પ્રાણીએ વાછરડી ઉપર હુમલો કર્યો। જંગલી પ્રાણી રહેઠાણ વિસ્તારમાં આવી પહોંચતા લોકોમાં ફફડાટ પહોંચી ગયો હતો। અવારનવાર જંગલી પ્રાણી પશુઓના બચ્ચાને ફાડી ખાય છે, ત્યારે રાત્રિ દરમિયાન જંગલી પ્રાણીએ એક ગાયની વાછરડી ઉપર હુમલો કર્યો। ત્યારે જંગલી પ્રાણી વાછરડી ઉપર હુમલો કરી વાછરડીને ફાડી ખાધી હતી। જંગલી પ્રાણીએ વાછરડીને ફાડી ખાધા બાદ વાછરડીનું મૃત્યુ થયું હતું। ત્યારે પશુપાલકોએ જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં જંગલી પ્રાણી આવી જતા કોઈ નાના બાળકોને જંગલી પ્રાણી ફાડી ખાય ત્યારે મારી નાખશે તો તેનું જવાબદાર કોણ? વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચતા વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે પશુપાલકોએ વન વિભાગને જાણ કરીને જંગલી પ્રાણીને પકડીને જંગલ વિસ્તારમાં છોડવા માંગ કરી છે। જૂની સરોત્રી ગોળિયા ખાતે દૂરવાણી યંત્ર ઉપર સવારમાં ફોન આવતો કોઈ વન્ય પ્રાણીનો હુમલો થયો, માલ એમના વાછરડા ઉપર હુમલો થયો એવું જાણ કરેલ। તો સ્થળ ઉપર આવી ચકાસતો આજુબાજુ દીપડાના પગમાર્ક તો જોવા મળેલ નથી, પણ જરાક જેવું હોવાનું માલુમ પડે છે। પશુ ચિકિત્સકના ત્યારબાદ આપણે ઇકબાલગઢ ખાતે જાણ કરી તો પશુ ચિકિત્સક શ્રી આવી એનું પીએમ રિપોર્ટ કરી ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશું। દિનેશભાઈ પ્રેમજીભાઈ, ગામ જૂની સરોત્રી ગોળિયા। અમારે ત્યાં એક કુવા પર અમે વ્યવસાય કરીએ છીએ પશુપાલનનો, અને એક ઢોકળાને ફાડી નાખેલું છે। કયું જાનવર છે કયું નથી અમને કોઈ જાણ નથી સીધી। અમને વન વિભાગવાળાને અમે જાણ કરેલી છે, એ બી લોકો આવેલા છે, એમને બી તપાસ હાથ કરી છે। આજે હવે શું નિરાકરણ કરશે એમને કોઈ ખ્યાલ નથી, બરાબર। એના પરથી અમને ડર એવો છે કે કોઈ આજુબાજુના કોઈને નુકસાન ના કરે એ રીતે એનું પગલું ભરે। અમે અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી ગામના ગોળિયાના વતની છીએ, અને અમારા જૂની સરોત્રી ગામના ગોળિયાના સીમમાં અમારા કૂવા આવેલ છે, અને આજુબાજુના બધા જ કૂવા ઉપર રહે છે। અને અવારનવાર જંગલી પ્રાણી આવીને અમે અમારો પશુપાલનનો ધંધો કરીએ છીએ, અને જંગલી જાનવર આવીને અમારા પશુપાલનોને નુકસાન કરે છે। અને ગઈ રાત્રે જાનવર આવીને અમારી શંકર ગાયની ઢોકળીને ફાડી ગાધેલ છે। તો આ તો ઢોકળીને ફાડી ગાધેલ છે, વત્તા કોઈ નાના બાળક યા મોટા માણસને કોઈ જંગલી જાનવર હુમલો કરે તો એનો જવાબદાર કોણ? તો એવી અમે જંગલ ખાતાના અધિકારીઓને માંગ કરીએ છીએ કે આનો નિકાલ કરી યોગ્ય પગલાં ભરી અને આનો નિકાલ કરે એવી અમારી માંગ છે।